ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 12 પરમાણુ આપણે ભણી રહ્યા છીએ. એના અમુક ટોપિક આપણે ભણી ગયા હતા. હવે આજનો જે આપણો મુદ્દો છે એ છે બોહર મોડલ. બરાબર, ટોપિક નામ છે હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડલ 12.4. પણ ટેક્સ્ટબુકની અંદર મિત્રો નીચે આખું સમજાયું છે, આમ બહુ લાંબી દેખાય છે, પણ એ થિયરીને આપણે 3 ભાગમાં વહેંચી. પ્રેક્ટિકલી એમાં શરૂઆતમાં રુધરફોર્ડ મોડલની ખામીની વાત કરી. રુધરફોર્ડે જે મોડલ આપ્યું કે ભાઈ કેન્દ્રમાં ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, પણ એ શું કામ સફળ ન થયું, એટલે નામ દો તો રુધરફોર્ડના મોડલની મર્યાદા કહેવાય. પછી બીજો વિભાગ આવે, બોહરે ક્વોન્ટમ શરતનો ઉપયોગ કરી અને પરમાણુ મોડલને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો એના માટે એને 3 અધિતર્કોનો ઉપયોગ કર્યો. એટલે આમ જુઓ તો બીજો પ્રશ્ન નાનો એવો બને, બોહર મોડલના અધિતર્કો અથવા તો સ્વીકૃતિ. અને ત્રીજું જે છે એ બોહર મોડલ અનુસાર ત્રિજ્યા અને ઉર્જાનું સમીકરણ. તો 3 વિભાગ આમ ખરેખર એક લાંબો ટોપિક દેખાય ટેક્સ્ટમાં જોશો, પણ એને 3 વિભાગમાં આપણે વહેંચીએ અને એ પ્રમાણે આપણે ટોપિકને નામ આપી ભણીએ. એટલે આ જે ટોપિક હું જે લખું અત્યારે શબ્દામાં રુધરફોર્ડ મોડલ ની મર્યાદા શું કામ કહ્યું? તો મિત્રો સમજો, રુધરફોર્ડે એવું વિચાર્યું, આપણે અગાઉ ભણી ગયા કે ભાઈ પરમાણુનું સ્ટ્રક્ચર કંઈક આવું છે કે એનો કેન્દ્રીય ભાગમાં ધન વિદ્યુત કેન્દ્રિત થયેલો છે, જેને એને નામ ન્યુક્લિયસ આપ્યું, અને ઇલેક્ટ્રોન આસપાસ ભ્રમણ કરે. હવે પ્રશ્ન એ તો કોઈ બિંદુ ભ્રમણ કરે તે પ્રવેગિત ગતિ કહેવાય, અને પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, અને વિદ્યુત ચુંબકનું ઉત્સર્જન કરે એટલે ઉર્જા ઘટે. ઉર્જા ઘટે એટલે ન્યુક્લિયસ દ્વારા લાગતું એના ઉપર બળની અસરકારકતા વધે, એટલે ન્યુક્લિયસ તરફથી આવતું જાય. કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન જેને ભ્રમણ કરે તો ભ્રમણ કરતા કરતા એમાં ન્યુક્લિયસની નજીક આવે છે, એટલે ન્યુક્લિયસમાં આવી. અને તો ખરેખર આવું બનતું હોય તો પરમાણુ પોતાની સ્થિરતા જાળવી શકતો નથી. હવે આવું બધું બન્યું એટલા માટે કે રુધરફોર્ડે પ્રચલિત જે તે સમયે જે ક્લાસિકલ મિકેનિક્સ હતો એનો ઉપયોગ કર્યો. એટલે રુધરફોર્ડના મોડલની સમજૂતીમાં આપણે ક્લાસિકલ મિકેનિક્સનો ઉપયોગ કરીએ છીએ. અને ક્લાસિકલ મિકેનિક્સ અનુસાર કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરતો એની પ્રવેગિત ગતિ થાય એટલે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન કરે. ઉત્સર્જન કરે એટલે ઉર્જા ઘટે. ઉર્જા ઘટે એટલે ન્યુક્લિયસ દ્વારા લાગતું આકર્ષણ બળ વધે, અને ન્યુક્લિયસ તરફ આવતો જાય. એટલે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ધીરે ધીરે નજીક આવે, છેલ્લે આ પરમાણુમાં એટલે ન્યુક્લિયસમાં વિરામ આવે. વાસ્તવિક સ્થિતિ જો આવી હોય તો પરમાણુ સ્થિરતા જાળવી શકે નહીં, કોઈ પરમાણુ સ્થિર રહી શકે નહીં. એટલે કહેવાનો મતલબ છે કે રુધરફોર્ડનું જે પરમાણુ મોડલ છે એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં શું થયું? નિષ્ફળ થયું. એટલે સ્થિરતા સમજાય છે નહીં, કારણ કે એને પ્રચલિત ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કર્યો. એની સામે બોહર નામના વૈજ્ઞાનિક, બરાબર, એ સમયમાં શરૂઆત છે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કર્યો. કારણ કે પ્રચલિત મિકેનિક્સ છે ને મિત્રો, એ સ્થૂળ વસ્તુ, સ્થૂળ એટલે કે જેનું ખરેખર દેખીતે જોઈ શકાય અથવા તો જેનું માપન કરી શકાય સ્થૂળ વસ્તુને લાગુ કરવી બરાબર, પણ પરમાણુ કે અણુ કે એની અંદર એના પાર્ટિકલ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે આ મિકેનિક્સ સમાન રીતે લાગુ પાડી શકાય નહીં. એ રુધરફોર્ડની ભૂલ હતી, એની સમજાવી છે કોની સ્થિરતા. તેના માટે જે તે સમયની શરૂઆતના પગલે એટલે ક્વોન્ટમ મિકેનિક્સ જે નવો સબ્જેક્ટ હતો વૈજ્ઞાનિકો માટે, આપણે ઓલરેડી ભણી ગયા પ્લાન્કની વિચારધારા, આઈન્સ્ટાઈન, બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસર ભણ્યા ત્યારે આપણે ભણ્યા કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણો હોય પણ જ્યારે આપાત થાય કે શોષણ થાય ત્યારે ફોટોનના સ્વરૂપમાં હોય, અને એની ઉર્જા છે hfના ગુણાંકમાં એના ફોટોનના ફોર્મમાં હોય. તો ત્યારે બધી ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત થઈ. તો એ સંદર્ભમાં બોહરે સમજાય, બરાબર. બોહરે કઈ રીતે સમજૂતી આપી ભણીએ. આજે નાનો મુદ્દો છે શું છે? રુધરફોર્ડની મર્યાદામાં આવે. તો આ મર્યાદાને અનુલક્ષીને એક ઉદાહરણ આપેલું, જેને પણ આપણે જોઈએ, પછી બોહરના અધિતર્કો અથવા તેની સ્વીકૃતિને આપણે ધ્યાનમાં લઈએ. આના બરાબર નાનો ટોપિક છે, એ છે વાંચી લો, આપણે એક નાનો પેરેગ્રાફ છે. ઉદાહરણ 12.4. ઉદાહરણ 12.4માં રકમ આવી છે, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ
પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર. તો પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રમાણને સમજો કે જ્યારે આપણે ચિત્ર દોર્યું કે ભ્રમણ કરતો હોય એટલે પ્રવેગિત ગતિ થાય અને પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન કરે. હવે તો સમજો કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ એ ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ બરાબર હોય. એટલે અહીંયા જે આપણો પ્રશ્ન છે કે પ્રારંભિક વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ શોધો, તેના માટે આપણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ભ્રમણની આવૃત્તિ ગોતવી પડે. હવે તો આ દાખલો ગણવાની વાત આવે ત્યારે ઝડપ અને ત્રિજ્યા જે આપણે આગળ આવ્યું છે એ લોકો આમાં સ્વીકારે છે, એ આપણે સ્વીકારવું પડશે અને પછી એની ગણતરી થશે. બરાબર. ઘણી હાઇડ્રોજનમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તથા ઇલેક્ટ્રોનની ઝડપ 2 × 10⁻², ઝડપ આપણે v કહીએ તો v બરાબર 2 × 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ અને તેની કક્ષીય ત્રિજ્યા એ કેટલી 5.3 × 10⁻11. જો આ મૂલ્ય અત્યારે આપ્યા નથી, આઈ થિંક જ્યારે દાખલો પૂછાય ત્યારે તમને આ મૂલ્ય આપી દેવામાં આવશે. ત્રિજ્યા લઈએ તો ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ, હવે આવૃત્તિનો સિમ્બોલ હોય ન્યુ, આ શું બોલે ન્યુ, આ સિમ્બોલને બોલીશું આપણે ન્યુ પ્રગવ આવી જતો. તો આ જે ન્યુ છે ભ્રમણની આવૃત્તિ એ કેવી રીતના ગણવાની કે ભાઈ ઇલેક્ટ્રોન એક ભ્રમણ પૂરું કરે તો એના માટે લાગતો સમય તમે કેમ ગણતા હો? કાપેલું અંતર છેદમાં ઝડપ. તો આવર્તન એટલે ભ્રમણ માટે તમને આવર્તનના વ્યસ્તને આપણે સૂત્ર આવૃત્તિ, આનું સૂત્ર શું થઈ જાય? v/2π. એટલે u એટલે આવૃત્તિ ને આ v એટલે ઝડપ છે. તો હવે તમે બે કિંમત જાણો છો એ મૂકી દો શું આવશે? 2 × 10⁻6 અહીંયા 2 π એટલે 3.14 I to 5.3 10⁻11. હવે આના અંદર આપી દઈએ તો 2 કેન્સલ, તો 1 ભાગ્યા 3.14 ભાગ્યા 5.3 અને 0.06 અને 10 કેટલું થશે? 17. તો 6 × 10⁻15 હર્ટ્ઝ. આવૃત્તિને શું હોય? હર્ટ્ઝ. હવે તમે વિચાર કરો કે આ ખૂબ ઊંચી આવૃત્તિ છે, બરાબર? જવાબ કેટલો આવે છે? તો 6.6 10⁻15 રહી અને છગડો હોય છે આપણે આવે છે એ પ્રમાણે રાખો. બરાબર. ક્લિયર થાય? એને જે જવાબ રાખ્યો એ બધું છે 2.2 મિત્રો. આ જવાબ છે ને 2.2 તો અહીંયા આપણે 2.2 લેવું પડશે. તો 2 કેન્સલ ન કરતા સાદું આપશો 6 આવશે. લાઈન જવાબ ન આવશે 6.6 હવે તો આ ઇલેક્ટ્રોનના ભ્રમણની વેલ્યુ, બરાબર. હવે વર્ણન ન પડે. હવે ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય માટે પ્રારંભમાં કેટલો જવાબ? 6.6 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ વાળા વિકિરણનું ઉત્સર્જન આપો. જવાબ રેડી? ઓકે. જો ત્યાર પછી જે છે એના મુદ્દાને આપણે એમ કહીએ કે બોહર મોડલની સ્વીકૃતિઓ જણાવો અથવા તો લખો. આવા એક નાના ઉદાહરણ, બરાબર. ઉદાહરણ પછીનો જે ટોપિક છે તો એમાં સમજો. હવે આપણે જોઈના કે ઉત્તરપડ પરમાણુ મોડલ જે છે એ પરમાણુ સીધા સમજાવવામાં નિષ્ફળ ગયો. એમાં વિદ્યુત ચુંબકીકરણ ઉત્સર્જન થાય એટલે ઉર્જા ઘટે, સતત ઇલેક્ટ્રોન નજીક આવતો એટલે સતત વેગ બદલાતો હોય.
તો એને કારણે ઉત્સર્જ વિકિરણની આવૃત્તિ પણ સતત બદલાતી રહે, મતલબ સતત વર્ણપટ મળે નહીં, અસતત વર્ણપટ મળે. ત્યારે આપણે આગળ ભણી ગયા હાઇડ્રોજન પરમાણુમાં પ્રેક્ટિકલી આપણે અસતત વર્ણપટ મળે. ખરેખર વેગ સતત બદલાતો હોય તો સતત વર્ણપટ મળવો જોઈએ. ટૂંકમાં ઇન શોર્ટ કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસારી મોડલ સમજાવી શકતું નથી, અથવા તો પ્રેક્ટિકલ જે આપણને જોવા મળે, આપણે લાઇનમન બાઉમર પાસ્ટન બેકેટ ફોન્ડ સિરીઝ જોઈ, તો હવે અસતત વર્ણપટ જે પ્રાયોગિક રીતે જોવા મળે છે એ રુધરફોર્ડ વડે સમજાવી શકાતું નથી. તો એવા સમયમાં 1912માં બોહર નામના વૈજ્ઞાનિકે જે તે સમયે એની શરૂઆત હતી એવા ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કર્યો કે જેની અંદર પ્લાન્ક અને આઇન્સ્ટાઈનની વિચારધારા હતી કે ભાઈ કોઈ પણ વિકિરણના ઉર્જા એ ફોટોનના સ્વરૂપમાં હોય, ફોટોનની ઉર્જા h nu જેટલી હોય, બરાબર. તો એ જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એનો ઉપયોગ કરી અને નીલ બોહરે પરમાણુ મોડેલ સમજવા માટે 3 સ્વીકૃતિ આપી. એ 3 સ્વીકૃતિ શું છે? પહેલી સ્વીકૃતિ એવી છે, બરાબર, આખું વર્ણન નતું પણ બોલવું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન, બરાબર, હાઇડ્રોજન પરમાણુમાં અથવા તો પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે એવી કક્ષાઓ પણ આવેલી હોય કે જેમાં ભ્રમણ દરમિયાન કોઈ જાતના વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરતો નથી, અને આવી કક્ષાઓને સ્થિર કક્ષા કહેવાય. અને આ પ્રચલિત મિકેનિક્સ કરતા કંઈક અલગ છે. મતલબ કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ પરમાણુમાં ન્યુક્લિયસ છે તેની આજુબાજુ અસંખ્ય કક્ષાઓ, પણ એમાં અમુક કક્ષાઓ એવી હોય કે જેને સ્થિર કક્ષાઓ કહેવાય કે એમાં ભ્રમણ કરતી વખતે ઇલેક્ટ્રોન કોઈ જાતનું ઉત્સર્જન કરતો નથી. એ કક્ષાને સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલી સ્વીકૃતિ કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ એવા પ્રકારની કક્ષામાં થતી હોય કે જેમાં કોઈ જાતનું વિદ્યુત ચુંબક વિકિરણ ઉત્સર્જન કરતો નથી, એવી કક્ષાને સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્થિર કક્ષામાં અસ્તિત્વ ત્યાં હોય. બીજો વિકલ્પ તે લીધો છે સ્વીકૃતિ જે લીધી છે કે ભાઈ આવી સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો છે, હવે માત્ર સ્થિર કક્ષા છે એ લીધું. તો જ્યારે સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે એનું કોણીય વેગમાન છે અચળ જળવાઈ રહેતું હોય, અને એ કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં આપણે કહી શકીએ n બરાબર nh/2π, જ્યાં n બરાબર 1 2 3, જે ખરેખર આ જે કક્ષા છે એના મુખ્ય ક્વોન્ટમ નંબર દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોન છે માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરશે, અથવા તો જે સ્થિર કક્ષાવાળા પેલા દીદરમાં વાત કરી એવી સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એવી જ કિંમત ધારણ કરે. n બરાબર 1 કક્ષા જે આપણે કહી દીધી કેમિસ્ટ્રીમાં પૂર્ણ, એમાં 1 બરાબર h/2π, n બરાબર 2 માં 2h/2π, જે h એટલે પ્લાન્ટ રચના જેનું મૂલ્ય કેટલું 6.6 10⁻34 જૂલ સેકન્ડ. ટૂંકમાં બીજી સ્વીકૃતિ કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ક્લિયર થાય? n બરાબર 1 2 3 એ ખરેખર એના મુખ્ય ક્વોન્ટમ દર્શાવશે. ત્રીજી બાબત અથવા ત્રીજી સ્વીકૃતિ કે ભાઈ ઇલેક્ટ્રોન કોઈ સ્થિર એવી EI કક્ષામાં હશે, EI નંબરની કક્ષામાં, કોઈ સ્થિર એવી EI ઉર્જાવાળી કક્ષામાં હોય અને ત્યાંથી સીધી સંક્રાંતિ કરીને કોઈ EF કક્ષામાં જાય, ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય, તો એવા સમયે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન કરે કે જેની ઉર્જા એના ફોટોનની ઉર્જા એટલે h nu છે. અહીંયા કેટલાક વિચારણા પડી એ કેના બરાબર હોય કે EI - E. એટલે કે વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કોઈ ઓછી ઉર્જાવાળી સ્થિર કક્ષામાં સીધી સંક્રાંતિ કરે. કેવાનો મતલબ સીધો સમજાવું પર આમ ફરીને આમ સ્પાઇરલ આકાર ન હોય, પણ સ્થિર કક્ષામાં ભ્રમણ કરતું હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન થતું નથી. પણ પરમાણુની અંદર આપણે જે વર્ણપટ જોવા મળ્યા, શોષણ વર્ણપટ ને ઉત્સર્જન વર્ણપટ ને, તો એવા સમયે વિકિરણનું ઉત્સર્જન થયું છે તે કેવી રીતના થયું એનું લોજિક, એનું અધિતર્ક, સ્વીકૃતિ બોહરે એવું સૂચન કર્યું કે ભાઈ આવી સ્થિર કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે કોઈ કક્ષામાં એની ઉર્જા હોય EI અને એમાંથી ઓછી ઉર્જા EF વાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો એ બે ઉર્જાનો તફાવત બરાબર h nu થાય. એવા જ ફોટોનની ઉર્જા વાળા વિકિરણનું ઉત્સર્જન થાય છે. અને તે ઉલટું પણ થઈ
કે ભાઈ આવી ઉર્જામાંથી શોષણ કરીને આ કક્ષામાં જાય તેવા ફોટોનનું શોષણ કરે. એટલે ટૂંકમાં વધારે ઉર્જામાંથી નીચી ઉર્જામાં જાય તો ઈ બે ઉર્જાના તફાવત એટલે h ના ફોટોન ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય. અમે શોષણનો પણ શીખ્યા આપણે કે જ્યારે સૂર્યપ્રકાશ આપાત કરો કે સફેદ પ્રકાશ આપાત કરો તેમાં જે ફોટોની ઉર્જા બે કક્ષા વચ્ચેના ઉર્જાના તફાવત જેટલી હશે તેનું શોષણ કરી લેશે. તો શોષણ કરશે તે ઓછામાંથી વધારે મજા આવે. ટૂંકમાં શોર્ટ બે કક્ષામાં ઉર્જાનો તફાવત બરાબર h થાય એવી શરતમાં ઈ શોષણ કે ઉત્સર્જન કરે છે. ભાઈ નાનો ટોપિક બને કે બોર મોડેલની ત્રણ સ્વીકૃતિઓ લખો. બરાબર. હવેનો જે મુદ્દો છે એની કક્ષીય ત્રિજ્યા અને ઉર્જાનું સમીકરણ બોર મોડેલ અનુસાર. બરાબર. એમાં વચ્ચે અને વેગની પણ વાતો કરી છે. તો આપણે મુદ્દો આમ બનાવવાનો કે બોર મોડેલ અનુસાર હાઇડ્રોજનની જ વાત કરી છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બરાબર ત્રિજ્યા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જુદી જુદી કક્ષાની ત્રિજ્યા કક્ષીય ત્રિજ્યા અને ઉર્જાનું સમીકરણ મેળવો. ખાલી ત્રિજ્યા પૂછે તો બેમાં પૂછાય ઉર્જા ખાલી એટલે આપણે આખો સળંગ ટોપિક હોય આપણે તો ઈ મેળવવા જે ક્યાંક નહીં તો આપણે જાણીએ ત્રીજા અંદર મુજબ n = શું મળ્યું mvr એ પણ mvr કીધું આપણે આગળ ચાર ગતિથી ભણતા પણ એના બરાબર શું છે એને જે કોણ 2π એટલે n ની કક્ષા છે તો nv બતાવું દળ કે બદલાવ હોય અને જો n = mvr કોણ ઇવેન્ટ આ ચાર ગતિના નિયમ છે પણ l બરાબર n જે પણ 2π આનો અધિકતમ ક્લિયર થાય. તો અહીંથી તમે વિચાર કરો કે vn બરાબર એક સમીકરણ આ છે બીજું vn નું સમીકરણ આપણે એવું કર્યું છે તો કે -p²/4π0 mr એટલે એનું વર્ગ સોરી mv² = એટલે નેગેટિવ સાઈન ઇગ્નોર કરો. બરાબર. એ સમીકરણ તમને આપેલું છે vn નું આ સમીકરણ આપણે જાણીએ છીએ. તો હવે મારે અત્યારે કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવવાનું પ્રશ્ન. તો કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવવાનું તો આ બે સમીકરણનું સંયોજન કરો. આ બે સમીકરણનું સંયોજન કરો એટલે શું સમજી લો કે દાખલા તરીકે હું કહું અહીંથી અહીં mr દેખાય અહીં mr દેખાય તો અહીં mr ની કિંમત આપણે મૂકી તો વિચાર કરો આને પહેલા તે પ્રારંભિક બિંદુનો વર્ગ કરી નાખો તો vn² = e² 4π0 જે mr છે. હવે અહીં mr ની કિંમત આ સમીકરણ e² 4π0 આ સમીકરણ શું થાય nh/2π v તો છેદમાં સ્વામી આ vn છે એને છેદમાં તો vn² બરાબર એક vn કેન્સલ ક્લિયર છે. તો આપણા માટે સમીકરણ મળ્યું vn નું n ના સમીકરણ પેલા તરીકે મળ્યું આપણે કે vn બરાબર શું થાય 2π કેન્સલ થઈ જાય તો હું આવે e²/2ε0 nh એટલે ગુણધર્મ ઝડપ છે n ના કક્ષીય n ના વ્યસ્ત પ્રમાણ હોય બાકીના બધા પદ અચળ છે. એટલે ઇલેક્ટ્રોન માટે v નું સૂત્ર કહેવું આપણને કે ઇલેક્ટ્રોન જે કક્ષાનું પ્રમાણ કરતો એ કક્ષાના મુખ્ય ક્વોન્ટમની વ્યસ્ત પ્રમાણ હોય મતલબ કે કક્ષાનું પ્રમાણ વધે એમની ઝડપ ઘટે. હવે આપણો હેતુ છે r નું સમીકરણ મેળવવાનું. બરાબર. અહીંથી r ને કરતા બનાવી નાખો. બરાબર. તો r ને કરતા બનાવો આ સમીકરણ પરથી તો r બરાબર શું થાય e²/4π0 m v² અને e ની કિંમત અહીંથી મૂકી દે આપણે. બરાબર. તો અહીંથી v² કરતા બનાવો તો સમીકરણ શું થાય r ના કિંમત ગોઠવા દે પછી અને v ની કિંમત આપણે આ મૂકીશું આ v ની કિંમત અહીં વર્ગ મૂકી દે તો શું થાય e²/4π0 m હવે આનો v² કરો તો થાય e⁴/4ε0 n² s e² કેન્સલ છેદનો છેદ અંશમાં લીધા. બરાબર. તો 4π4 કેન્સલ થઈ જાય એપ્સિલોન જે 0 આપણે વર્ગ કરીને વર્ગ આવશે વર્ગ. હવે આનું સાદું આપો તો rn બરાબર શું થાય કે 4 હવે એને જે સાદું આપ્યું ટેક્સ્ટ બુકમાં એ થોડું કેવી રીતે આપ્યું છે એને ડિફરન્ટ ફોર્મ થઈ ગયા
તો એને જે ગોઠવું છે આપણે આ ગોઠવી દે r બરાબર n સ્ક્વેર અપોન m ગોઠવું છે તો આ હું n સ્ક્વેર લઈ જાઉં અપોન m પછી એનો વધારે સિમ્પલ સાદું તમને સમજાવી દઉં આ s સ્ક્વેર આમ લઈ જાઉં અપોન 4 છે બરાબર તો આને શું કરીએ h અપોન 2 pi s સ્ક્વેર અપોન 4 pi બરાબર એને જે સિમ્પલ ફોર્મ ગોઠવી લે h અપોન 2 pi નો વર્ગ થઈ ગયો અને પછી જે ગોઠવી સ્ક્વેર કેન્સલ 4 pi એપ્સિલોન 0 अपॉन एक एक एप्सिलॉन 0 कैंसिल करना तो आज ऊपर जैसे ही मैंने पाई स्क्वायर लिखा એટલે આ ખરેખર ઉપર જે શું થઈ જાય 4 pi એપ્સિલોન 0 अपॉन e સ્ક્વેર આ એની ડિફરન્સ ટેક્સ્ટ ઉપર આ ફોર્મમાં લખ્યું હવે તો સિમ્પલી છે સમજી પરિવાર આ મેં આ તો સમીકરણ પણ v નું મૂલ્ય મેં આ સમીકરણમાંથી તમે r ને કરતા બનાવો આ સમીકરણ તો તમારા માટે શું થાય કે r e સ્ક્વેર પર 4 pi એપ્સિલોન 0 m v સ્ક્વેર હવે એમાં v ની કિંમત આ મૂકી વર્ગ કરીશું બરાબર e raised to 4 એપ્સિલોન 0 સ્ક્વેર 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 હવે એને શું કર્યું છે કે એક એક એપ્સિલોન 0 કેન્સલ કર્યું છે હવે પેલું સમીકરણ n સ્ક્વેર અપોન m આ છેદનો છેદ અંશમાં જ n સ્ક્વેર અપોન m તરીકે બીજું પદ એને જે બચ્યું s સ્ક્વેર અપોન 2 pi કરે ખરેખર હું s સ્ક્વેર અપોન 4 pi સ્ક્વેર અને 4 pi આ s સ્ક્વેર છેદનો છેદ અંશમાં s સ્ક્વેર અપોન 4 pi સ્ક્વેર એટલે બે pi એ વધારે મૂક્યું હોય તો બે pi વધારે pi વડે ગુણવું પડી બે pi બીજો ચોકડો અંશમાં ગયો ને એપ્સિલોન 0 અંશમાં ગયો ને s સ્ક્વેર સુધી રેસ કરાવી ગયો અરે તો સમીકરણની સાબિતી તમે ગમે તે રીતે આપો સમીકરણ આ પ્રકારનું મળશે બેઝિકલી મિત્રો સૂત્રને આપણે આવું લાંબુ યાદ રાખવાની જરૂર નથી આપણે તમે દાખલો યાદ કરો ત્યારે તમે આટલી મોટી લાંબી પ્રોસેસ યાદ રાખવાની જરૂર નથી કારણ હજી આમાં સિમ્પ્લિફાઈ ને જે ઉડી ઉડાડી દીધી સિમ્પલી શું થાય તમે આનો વર્ગ કરો શું થશે 4 pi સ્ક્વેર થશે 4 pi ઉડી એટલે કઈ pi સ્ક્વેર વધશે તો ખરેખર શું આવે r n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 થાય અને નીચે એક pi વધ્યો છે pi પછી શું આવશે m e સ્ક્વેર એટલે આમ જો તો સિમ્પલ r નું સૂત્ર આવે દાખલા ગણ જો આને યાદ રાખજો આવા લાંબા સૂત્ર યાદ નથી રાખતા આ તો ટેક્સ્ટ બુક માં આવ્યું છે એટલા માટે શું n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 upon pi m e સ્ક્વેર આટલું યાદ રાખવાનું છે ક્લિયર થાય અને બીજું સૂત્ર શું છે e સ્ક્વેર upon 2 એપ્સિલોન 0 એટલે છે તો અહીંયા આપણે જોઈએ તો ઝડપ છે n ના વ્યસ્ત પ્રમાણમાં પણ ત્રિજ્યા જો શું n ના વર્ગના સૂત્ર ક્લિયર થાય એટલે કક્ષીય ક્રમ જેમ વધે ત્રિજ્યા વધે તો સ્વાભાવિક છે કે ત્રિજ્યા આમ n બરાબર 1 આવે તું આમ ગયો તો પછીની કક્ષા જેમ વધતી ત્રિજ્યા વધતી જાય છે પણ ગુણધર્મની દ્રષ્ટિએ યાદ હોવું જોઈએ MCQ માટે ઇલેક્ટ્રોનની ઝડપ કક્ષાના ક્રમના વ્યસ્ત પ્રમાણમાં હોય મતલબ જેમ કક્ષાનો ક્રમ વધે ઝડપ ઘટે અને ત્રિજ્યા છે એના વર્ગના સમપ્રમાણ હવે આપણે વાત કરવાની છે ઊર્જાની તો ઊર્જાનું આગળ આપણે સમીકરણ મેળવ્યું છે બરાબર કેવું છે e સ્ક્વેર upon 8 એપ્સિલોન 0 8 pi 4 pi એપ્સિલોન 0 into r સ્ક્વેર આવું કઈ સૂત્ર હતું અગાઉ આપણે ઊર્જાનું સમીકરણ જે મેળવ્યું તો ઇક્વેશન નંબર En બરાબર કયું સમીકરણ છે 12.4 જો 12.4 નું જોઈએ સમીકરણ ઊર્જાનો કુલ ઊર્જા e સ્ક્વેર upon 8 એપ્સિલોન 0 r સ્ક્વેર એ જ સમીકરણ છે હવે અહીંયા આપણે શું કરીએ કે અહીંયા આની r ની કિંમત મૂકવાની હવે એ લોકોએ r ની કિંમતમાં એ જ કર્યું કે આ પદ એમને માનો હવે r સ્ક્વેર નાની કિંમત પણ 1 upon r સ્ક્વેર r ની કિંમત છે ક્લિયર છે તો શું છે 1 upon r સ્ક્વેર છે એ પ્રમાણે કિંમત મૂકતા જાવ તો વ્યસ્ત થશે એટલે વર્ગી કરતા જાવ વ્યસ્ત કરતા જાવ શું આવશે m upon n સ્ક્વેર નો વર્ગ થાય પછી અહીંયા શું થાય 2 pi upon h ની 4 ઘાત થઈ અને અહીંયા શું થાય e ની 4 ઘાત upon એટલે તો e વર્ગ upon 4 pi એપ્સિલોન 0 સ્ક્વેર થાય અને એનું નો સમીકરણ જે તમને આપ્યું છે એ લોકોએ એ 2 pi h નો વર્ગ બરાબર આપણે ને પૂછો r સ્ક્વેર છે ની હાલત છે સૂત્રમાં આપણે કઈ મૂકવાની જરૂર બરાબર આવું સમીકરણ પણ પ્રાપ્ત થાય જો આપણું સમીકરણ હતું e સ્ક્વેર upon 8 pi એપ્સિલોન 0 આવે તો એમાં મેં r ની ખાલી કિંમત મૂકી હવે આને થોડું સિમ્પ્લિફાઈ કરી નાખીએ અને En ઊર્જાનું સમીકરણ આપણે ઓલરેડી જાણતા હતા હવે અમે જે કેન્સલ થતું હોય કેન્સલ કરી નાખીએ આ એ છે તો શું થશે અહીંયા pi સ્ક્વેર આવશે
એની સામે આ પાઈ પાઈ કેન્સલ, બરાબર. અહીંયા શું થશે? 2 2 કેન્સલ થઈ જાય. તો હવે આપણી પાસે ઈ ચાર રાખ એટલે શું આવશે? માઈનસ ઉપર આવશે m e⁴ m e 4. અહીંયા 2 નો વર્ગ 4, 4 સાથે કેન્સલ. આ પાઈ સ્ક્વેર 1 પાઈ ની કેન્સલ, એટલે ઉપર ખાલી m e⁴, નીચે પાઈ કેન્સલ થઈ ગયો છે અને ચોગડો કેન્સલ થઈ ગયો. આટલો હોય ગયો, પછી એપ્સિલોન 0 હોય ગયો, પછી h નો સ્ક્વેર હોય ગયો, એપ્સિલોન 0 અહીં જેનું વર્ગ કરી નાખું અને n સ્ક્વેર. ટૂંકમાં પણ આવું સમીકરણ મળી. તો હવે આ સમીકરણમાં શું બતાવે છે ભાઈ? En ચલે છે 1/n². એવું થયું ને? એટલે હવે ગુણધર્મ ત્રણેય ની આશા પર ઝડપ છે n ના રેસ્ટોરન્ટમાં, ઇલેક્ટ્રોન પરમાણુમાં ભ્રમણ કરતે ત્યારે ઝડપ n ના રેસ્ટોરન્ટમાં, ત્રિજ્યા n² ના સમપ્રમાણમાં, ઊર્જા n² ના સમપ્રમાણમાં. હવે મિત્રો m e એપ્સિલોન h આ બધા અચળાંક છે, આટલા અચળાંક છે, બધા જો કિંમત મૂકો તેની કિંમત કંઈક 21.76 સમથિંગ આવે છે, બરાબર. 21.018 into 10⁻18 આવે છે. તો ખાલી n સ્ક્વેર, બાકીના બધા જે કિંમત ઉપર એની કિંમત મૂકે આ પૂરું ઊર્જાનું સૂત્ર. પણ આ જૂલમાં એની સામે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો તો કે 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ હાઇડ્રોજન માટેની વાત છે. તો આ ઊર્જાનું સૂત્ર તમને આપી દીધું 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખો એના ઉપર 1.6 10⁻90 ગુણો તો એટલે અહીંયા પર મિત્રો સમજો n બરાબર હું પહેલી કક્ષાનો વિચાર કરો તો બાકીના જે કંઈ h એપ્સિલોન 0 a e બધું અચળ છે. તો પહેલી કક્ષા માટે જે ત્રિજ્યા છે અત્યારે a0 અચળાંક કીધું હોય આ ત્રિજ્યા અને એ બધી કિંમત મૂકો તો પહેલી કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય મળે 5.29 into 10⁻11 મીટર. બરાબર. ચેક કરે છે કે n બરાબર 3 માં એનો મતલબ પહેલી કક્ષાની ત્રિજ્યા હાઇડ્રોજનમાં આટલી હોય તો બીજાની પૂછે તમે 2 વડે ગુણી જો એનો વર્ગ છે એટલે બીજી કક્ષાની પૂછે 2 નો વર્ગ 4 વડે ગુણીને તો બીજી કક્ષાની મળી, 3 નો વર્ગ 9 વડે ગુણો તો ત્રીજી કક્ષાની મળી. ટૂંકમાં તમને ગમે તે કક્ષાની ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુ કેટલી હશે આ સૂત્રથી મળશે. ગમે એ કક્ષાની ઊર્જા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનમાં કેટલી હશે આ સૂત્રમાં એની કિંમત મૂકતા જાઓ, જૂલમાં જલ્દી નાની કિંમત મૂકતા જાઓ. એટલે જે મેં બોક્સ કર્યા છે મિત્રો, બરાબર. આ એક સમીકરણ છે. તો ઝડપનું સમીકરણ n સાથેનો સંબંધ, ત્રિજ્યાનું સમીકરણ એવું ટેક્સ્ટમાં લીધું પણ મૂકવા આજે n² epsilon 0 પણ પાઈ m² અને એમાં n સાથેનો સંબંધ અને પહેલી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર, ઊર્જાનું સૂત્ર n સાથેનો સંબંધ, જૂલમાં અને ઇલેક્ટ્રોન. રેડી? આટલી વસ્તુ આપણે યાદ રાખવાની જેના આધારે દાખલાઓ ગણવાના છે. ક્લિયર થાય? અહીંયા આપણું બોહર મોડલ, બરાબર. હવે એક બનાનો કઈ વાત કે બોહર મોડલે જે આપણું સૂચન કર્યું એ ખરેખર આમ જો તો રુધરફોર્ડે આજે સમીકરણ કાઢ્યું હતું ત્યાંથી કક્ષા વર્તુળાકાર લીધી. હવે હકીકતમાં હાઇડ્રોજનમાં તો ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર હોય પણ જેમ જેમ પરમાણુ પ્રમાણ વધતો જાય એમાં દીર્ઘવૃત્તીય કક્ષા થતી જાય છે. એને આ બહુ ચોક્કસ રીતે લાગુ ન પડી શકે. એટલે ટૂંકમાં આ પ્રકારનું તર્ક ઊંચા પરમાણુ પ્રમાણ ધરાવતા પરમાણુ માટે વ્યવસ્થિત લાગુ પડી શકે નહીં. જોકે સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિકે એવું સૂચન કર્યું કે ભાઈ જો એના પર કોઈ નિયંત્રણ હોય એટલે કોઈ નિયંત્રિત કન્ડિશનમાં દીર્ઘવર્તુળાકાર કક્ષા ધરાવતા પરમાણુને પણ આપણે વર્તુળાકાર કક્ષાના નિયમો લાગુ પાડી શકીએ. ક્લિયર થાય? ઇન શોર્ટ ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરો આપણે પ્રતિનિધિ મિકેનિક્સથી પરમાણુ મોડેલ સમજાવી શકાતું નથી. રેડી? એટલે ઈ એવા નાના પેરેગ્રાફની અહીંયા પાછળથી ચર્ચા કરી છે. ઓકે, આની સાથે આપણું બોહર મોડેલ ઈ તમારા માટે પૂરું છે. રેડી? હવે એના પછી એક દાખલો છે એને આપણે જોઈએ. જો બંને મિત્રો એક સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી ત્રણ મુદ્દાની ચર્ચા ત્રણ અલગ તમને જોવા પડે. ઓકે, અને જો સૂત્રોના સાદુરૂપ ઉપયોગ જરૂરી નથી. સૂત્રનું સાદુરૂપ તમે તમારી રીતના પણ આપી શકો છો. એટલે મેથેમેટિકલી કિંમત બીજા મૂકવાની તો કઈ રીતે આપવું એમાં પણ ઇન્સર્ટ સૂત્ર સાચું સાબિત થવું જોઈએ. એમાં પાછું કંઈ અલગ સાબિત થાય એવું ન ચાલે.
સૂત્ર યાદ રાખવાના છે, ધ્યાનમાં રહે. હવે તો તમને એમાં પૂછ્યું, જો આ એક મુદ્દો છે કે ભાઈ ગ્રહો માટે ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ ન પાડી શકાય, કક્ષા માટે બરાબર એને સામાન્ય દાખલો આપ્યો છે. આપણે અગાઉ જે ઉદાહરણ જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ ન પડી શકે, કારણ કે એટલી ઊંચી આવૃત્તિ મળી એ આવૃત્તિ પ્રેક્ટિકલી શક્ય નથી. આ ઉદાહરણ પહેલું જોયું. હવે આ ઉદાહરણ એવું છે કે ભાઈ ગ્રહોના કિસ્સામાં ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ ન પાડી શકે, કારણ કે એમાં કક્ષાનો ક્રમ બહુ ઓછો આવે, બરાબર. એટલે ટૂંકમાં સ્થૂળ વસ્તુ, ગ્રહ એટલે સ્થૂળ વસ્તુ, તો સ્થૂળ વસ્તુમાં પ્રચલિત મિકેનિક્સ જ આવે, અને સૂક્ષ્મ વસ્તુ ઇલેક્ટ્રોન પ્રોટોન એમાં કેટલા ક્વોન્ટમ મિકેનિક્સ જ ચાલે. એ બંને સમજાવવા માટેના અલગ અલગ ઉદાહરણ છે. તો ઉદાહરણ 12.5, પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે. બોહરના કોણીય વેગમાનનો અધિતર હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને લાગુ પાડીએ એમ ધારીએ તો ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધવો. આપણે ક્વોન્ટમ અંક ગોતવાનો છે. તો જો પહેલા તમને શું માહિતી દીધી નોંધી લો. તો આપણને કીધું ઉપગ્રહનું દળ, ઉદાહરણ 12.5, ઉપગ્રહનું દળ આપ્યું છે 10 કિલોગ્રામ, બરાબર. એની ત્રિજ્યા જે આપી છે 8000 કિલોમીટર. એનો આવર્ત કરાય દર 2 કલાક. એનો મતલબ શું થાય કે 7200 સેકન્ડ દીધી. આની પેલી ના કરો 8 × 10⁻³ ના તો 8 ગુણ્યા 10⁶ મીટર દીધી, ઉલટું કિલોગ્રામમાં છે. તો આપણે બોહરના અધિતર મુખ્ય ક્વોન્ટમ નંબર શોધવાનો. તો પેલા સમજો અહીંયા આપણે શું થાય કે બોહર અધિતર મુજબ MPR બરાબર એને તો આપણે n ગોતવાનું, એને કરતા જ બનાવી દઈએ 2π MPR/h. ઓકે, હવે આપણે ઝડપ સીધી નથી એટલે 2π MR/h બરાબર. ઝડપ બરાબર શું થાય, એક ભ્રમણ પૂરું કરે ત્યારે આપણે તો 2π R/t. તો આની જગ્યાએ શું લખાય 2π R/t. તો સાદું આપી દીધું શું થઈ જાય 4π² MR² h. બરાબર. હવે આ બધી કિંમત મૂકવા માંડો. 4π એટલે 3.2 એમ એટલે 10 કિલોગ્રામ, 8 એટલે 8 ગુણ્યા 8 10⁶ એનો પાછો વર્ગ, રેડી. h એટલે 6.6 10⁻³ આ ગણના, અને આ બીજું આપણને 7200. ઈ કેટલું આવ્યું 7200. હવે આ બીજો સાદું, તો સાદું પડે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 અને વર્ગ ગુણ્યા 8 નો વર્ગ એટલે સીધું 64 ભાગ્યા 6.6 અને ભાગ્યા બરાબર 72 કરો. 7200 ને 2 વિનાની બધી ગણતરી કરશો આપણે તો આપણે મળે 5.31. અને હવે 10⁵ તો આ 2 વિનાને બે આપણે 10⁻+, અને આ માઈનસ એટલે -32 થઈ ગયા. એની સામે અહીંયા 6 દુ 12 અને 1 13, અને આ +13 આ -32 બરાબર. એટલે એવી રીતે +19 ઉપર જ્યાં -19 ઉપર એટલે +19 થાય. આવો ક્રમ આપણને મળે, બરાબર. એનો જવાબ આવે છે આ માઈનસ રેડ જ જવાબ છે ને. આ 12 ને 13 અને 34 ઉપર જઈને પ્લસ 13 ને 34 એટલે 34 + 13 એટલે શું આવશે 47. એને જવાબ જે રાખ્યો છે 5.3 × 10⁻45 આવ્યો છે. જો 6 દુ 12 અને 13 અને આપણે માઈનસ કરી છે 32 ને 13 તો આવડો મોટો ક્રમ મળ્યો, બરાબર, કે જે બહુ મોટો છે, એને સ્ટેટિસ્ટિક્સ બહુ મોટો, બરાબર છે. તેનો મતલબ શું થાય કે અહીં n નું મૂલ્ય ખૂબ જ મોટું મળે છે.
સૂચવે છે કે ગ્રહની ગતિમાં ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ કરી શકાય. બરાબર ને? બોહરનો અધિકતમ છે એ સૂક્ષ્મ પરમાણુ લેવલ સુધી જોઈએ એને લાગુ કરી શકાતું નથી. બરાબર ને? ક્લાસિકલ મિકેનિક્સ જ હાલે. આ સમજાવવા માટે હોય. જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો લેક્ચર પૂરો કરી બધાને જય સ્વામિનારાયણ.